ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું એક નિવેદન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે ગોંડલના લોકોને 1 ઇંચ જમીન પણ જો કોઈ છીનવી બતાવે તો તે લડી લેવા માટે પણ તૈયાર છે। વિગતવાર વાત કરવી છે તેમનું આ નિવેદન કેમ ચર્ચામાં છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું એક જૂથ છે અને તેમનો દબદબો પણ ગોંડલમાં હર હંમેશ રહ્યો છે, જ્યારે બીજું જૂથ છે તે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું જૂથ છે। પરંતુ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ત્યાં ચૂંટણીઓ યોજાઈ હતી, આમ આદમી પાર્ટીએ ત્યાં એન્ટ્રી લીધી હતી અને આપના નેતા જિગીશા પટેલે પણ જે પ્રકારે ત્યાં પ્રચાર કર્યો હતો, તાલુકા પંચાયત પણ તેમને સફળતાથી કેટલીક સીટો મળે છે અને જિલ્લા પંચાયતની પણ મળે છે અને ત્યારબાદ ફરી એક વખત ત્યાં અનેક મુદ્દા ચર્ચા ઉઠવા પામ્યા હતા અને આ જ ચૂંટણીના પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ અનેક એવી વાતો છે તે કહી હતી અને તેમાંથી એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે। કોઈની 1 ઇંચ જમીન, હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જવા દો તો મારો બાપ બીજો હોય। એમાં પાછી ઓલી ટોકરી નહીં આલે હો, ચોખવટ કરું એમાં તો બોલો તો તમે એમ કહેતા નહીં। આમ ગોંડલના લોકો છે તેમની રક્ષા કરવાનું કામ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કરી રહ્યા છે તેવું તે કરી રહ્યા છે। અહીંના લોકો છે તેમને કોઈ પણ પ્રકારનો તે અન્યાય પણ નહીં થવા દે અને અહીંના ખેડૂતો છે તેમની 1 ઇંચ જમીન પણ કોઈ ખોટો વ્યક્તિ છે તે ન ગપચાઈ જાય તેનું પણ તે ધ્યાન રાખશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।